એટલે થોડી કથાને દાદા બાપા શેર દોર પૂરો કરીને પછી તમને આપું. અને આપણે 12:30 થયા છે. અને એક મિત્ર આપણે શબ્દો બોલીએ છીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દ્વારજીનો પુત્ર સંજય છે. આપણા પરિવાર સમાજની વાત છે. ગ્વાલ ભાટનો પુત્ર સંજય ભાટ અને સંજય ભાટના પુત્ર છે ને રેશમભાઈ. શાસ્ત્રીજી વ્યાખ્યા હોતી કે સામવેદ કોને આપ્યો, અજુર્વેદનો એના શિક્ષકો કોણ થયા? તો અથર્વવેદ ઋગ્વેદનો શિક્ષક છે રેશમભાઈ. હવે ગોળોમાં અમારા ભાઈઓમાં ગોળોમાં પછી ઘેરે ન હોય તો એને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર અતિતત્વમ ગુરુ માતા જો પિતા ગુરુવમ ગુરુ ભાતા સખા ગુરુવમ ગુરુર ગોત્રમ ગુરુ જ્ઞાન રૂપમ કૃષ્ણ વંદમ જગતાય ગુરુ. આ વૈશંપાયનજીનો પહેલો શ્લોક છે. ભ્રાતા અને મિત્ર છે એ આપણો ગુરુ છે. રામાયણમાં વાલીએ પૂછ્યું ભગવાન રામને કે મને શું કરવામાં આવ્યો, મારે એવો શું વાત તમારો, મેં તમારો કેવો દોષ કર્યો કે તમે મને માર્યો? તો એને એમ કીધું, હે વાલી, આટલા માણસને મારવામાં કોઈ પાપ ન લાગે. તો મેં પેલા કીધું અનુભૂત છે એટલે મિત્ર, અનુભૂત બંધુ ભગીની અને સુતના. સુત એટલે પુત્ર, ભગીની એટલે બેન, અનુજ એટલે પુત્ર, બંધુ એટલે ભાઈ. આ ચારની સ્ત્રી છે. ચાર સ્ત્રીઓની સામે કોઈ પણ પુરુષ દૃષ્ટિ કરે તો એને મારવામાં પાપ નહીં. આ તુલસીદાસ મહાત્માના શબ્દ છે. અને આપ સમય 16ના સૈકામાં રામાયણ લખાય છે. વિક્રમ પૂર્વે ભગવાન રાજા વિક્રમાદિત્યના સમયમાં ભૈરવ સ્વરૂપી જે પુત્ર જન્મો અને એનું નામ બૈતાલ થયું. અને બૈતાલે કીધું આટલા માણસને મારવામાં કોઈ પાપ નથી. મારે કુલક્ષણી નાર, મારે કપૂત પુત્ર, કપૂત પુત્ર મળે કુલક્ષણા નારને અતિ દુતારો તાકર ચોર દીવાન કોઢોર આ બારને બારીને સમુદ્ર ડારો. અને બારને મારવામાં કોઈ પાપ નથી. પણ પાપ છે એ મિત્ર સમાન છે. ક્યાં સુધી કેટલું બે ઠેકાણે માથું લઈ અને ખંભે લઈને રોવાનો રોઈ શકીએ અને આપણું દુઃખ જે આપણને કાપી છે એને આપણે મિત્ર કહેવાય. એક બાપનો ખંભો છે ને એ આપણા દુઃખનો એક મોટો ભાગીદાર છે. એની પાસે કદાચ તમે દુઃખ ગાઓ તેમાં તમને પાર પાડો. બાપ છે ને એ તો બ્રહ્મ સમાન છે. પિતા છે ને એ તો આપણો બીજો ગુરુ છે. જગતની જાણ કરાવી છે જગતને. અને એક મિત્ર ભાઈ કરતા પણ મિત્ર છે ને અતિશય આપણને પ્રિય છે. મિત્ર પાસે તમે સુખ દુઃખની વાત કરી શકો. કદાચ ભાઈ પાસે કરો ને તો બીજા પાસે જાય, ત્રીજા પાસે જાય, પણ મિત્ર છે. મિત્ર કીજીએ ભરત પીઠે મરદમાં દર્દ મિટાવે. મિત્ર કેવો મળદ હોવો જોઈએ. મિત્ર કીજીએ મળદ દર્દ મિટાવે, જે આપણા દર્દોને મિટાવી શકે આવો મિત્ર હોય. તો આમાં જે કીધું એ સમયે ભગવાને રામે એમ કીધું છે કે ક્યારે થયું કે મને લક્ષ્મણજીને મૂર્છા વળી ત્યારે કીધું કે લક્ષ્મણ મૂર્છા કો સોચ નહીં મુझे सोच नहीं पिता बन स्वर्गाश्र दियो को सोच नहीं बन मास भयो को सोच नहीं मुझे सीता हरण को सुन हम मनता है कहीं सोच मुझे सोच दी दीक्षण हाथ करे. મને અફસોસ તો એ જો કે મિત્ર તો હાથ પકડી મને મિત્ર બનાવ્યો એનો મને આજ અફસોસ છે. લક્ષ્મણજી જો જીવિત નહીં થાય તો હું આ લડાઈ લડી નહીં શકું. અને એમાં જો મારો પરાજય થાય
તમારા મિત્રનો મેં દ્રોષ કર્યો છે. મિત્ર બાપ છે એ મિત્ર સમાન છે. ક્યારેક ક્યારેક એ આપણા સુખ દુઃખની બાપ દીકરા વિશેની વાતો કરવાની હોય એવા સમયો ઘણા એવા ઘણી કરી બાપ દીકરા એ વાતો કરી છે. આવી પ્રસંગો ઘણા છે પણ આ એક બાપ છે એ મહામિત્ર છે અને મિત્ર છે એ પરમ મિત્ર છે. આ બે વસ્તુ છે. જય માતા. ભગવાન કી વ્યાસજી ભાગવતના મહત્વને સમજવા માટે પહેલા મહાભારતની અંદર લઈ જાય છે. આવો. અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા कथा है पुरुषार्थ की शार्थ की परमार्थ की शारथी जिसने बने वो कृष्ण पार्थ की अर्थ श्री महाभारत अथ श्री महाभारत अथ श्री महाभारत 18 કરોડનો આ ગ્રંથ શંખ ફૂંકાઈ ગયો તો હવે સીધા યુદ્ધમાં જ ગયો જાય. ભા એટલે જ્ઞાન. રથનો અર્થ થાય રમવું, જ્ઞાન અને ભક્તિના કલાની અંદર જે રમવાની કલા છે ને મારા ભાઈ બહેન, એને જ કહેવાય મહાભારત. આ મહાભારતની અંદર કૌરવો વિઘ્ન નાખે છે. કૌરવો એટલે અધર્મ, પરમાત્મા એટલે અધર્મસ્ય. ભગવાન તો અધર્મનો નાશ કરવા માટે તો આવ્યા છે. અને અધર્મનો સાથ કોણ આપે છે? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે શું? આંધળો છે ને,
નેત્રહીન છે. જે જીવ કામમાં ફસાયેલો છે, જે વિષયોમાં ફસાયેલો છે, ઈ જ ધૂતરાષ્ટ્ર. એને બીજું કાંઈ દેખાય, એને ધર્મ હું અધર્મ હોય, એને કાંઈ લેવા દેવા હોય નહીં મારા ભાઈ. મહાભારત દિવ્ય અદ્ભુત ચરિત્રો છે મારા ભાઈ બહેન. યુધિષ્ઠિર એટલે ધર્મ, ભીમ એટલે બળ, અર્જુન એટલે ધર્મ, બળ, બુદ્ધિ, જ્ઞાન. આ ચાર ગુણ જેના અંદર છે ઈ અર્જુન છે. નકુલ અને સહદેવ એટલે બુદ્ધિ અને જ્ઞાન. અને જ્ઞાન જ્યાં દેવાતું હોય જ્ઞાન દેવાય, બધી જ્ઞાન બાંટવા જવાય. સહદેવજી છે એ ભવિષ્ય જાણતા, પણ એને કોઈ પૂછે તો કહેતા, એ વગર કહેતા નહીં. એટલે જ આ સ્કંદને અધિકાર લીધા કીધી છે કે અધિકારી વગર આ કોઈને આપવું. આના ત્રણ અધિકારીઓ છે, ત્રણ એને આપવા વાળા છે, ત્રણ અધિકાર દેવા વાળા છે. ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. આ કોઈ કેટેગરી નથી. આ ગુરુના પંથ પ્રમાણે છે, કોઈ કેટેગરી નથી કે ઉત્તમ એટલે હારા, મધ્યમ એટલે આવા, કનિષ્ઠ એટલે હાવ ખરાબ, એવું કાંઈ છે નહીં. શુક અને પરીક્ષિત ઉત્તમ અધિકારી બતાવ્યા છે. નારદ અને વ્યાસ મધ્યમ છે, અને સૂત અને શૌનકજી એ કનિષ્ઠ. એટલે એનો એક સંવાદ છે, જ્ઞાન સંપન્ન છે. ત્યાં સમજાવે છે, અહીંયા અસંતોષ દૂર થાય છે, અને અહીંયા મૃત્યુના ભયમાંથી પણ એને ભગાડે છે. દ્રૌપદી એટલે દયા, અને ગુંતા એટલે મર્યાદા ભક્તિ છે. આ મહાભારતના પાત્રો એટલા દિવ્ય અદ્ભુત છે. રણ સંગ્રામની અંદર જ્યારે દુર્યોધન કણસે છે, વજ્રનો બનેલો દુર્યોધન મર્યાદાને કારણે જાંગ ઢાંકી શક્યો નહીં, અને ઈ જાંગ તોડી અને ભીમે એને મૃત્યુને વશ કરી દીધો છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર પોતાની પીડાથી પીડાય છે, કણસે છે, પણ હર્ક અને શોકથી મૃત્યુ. આ બાજુ અસ્વસ્થતામાં કૃપાચાર્યજી એવા રાત્રિનો સમય છે, દુર્યોધનને મળવા કહે, મિત્ર તારી અંતિમ ઈચ્છા શું છે? હું પ્રયત્ન કરીશ. એક તો હું બ્રાહ્મણ, તમારા ગુરુનો દીકરો, બીજો તારો હું મિત્ર. હું પ્રયત્ન કરીશ તારી ઈચ્છાઓ પૂરી કરવાનો. મેં કીધું ને કે જે ક્રોધી હોય અંતે ક્રોધી જ રહે, જે કામી હોય કામી જ રહે, અને જેના મગજમાં આખી જિંદગી વેર હોય ને એ અંતકાળે વેરને ભૂલે, કેમ કે એની પ્રકૃતિ એને વણાઈ ગયેલું છે. દુર્યોધન કહે, અસ્વસ્થતામાં જો તારે મને મુક્તિ આપવી હોય, મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવી હોય ને, તો જા 5 પાંડવોના માથા કાપીને મારી પાસે. આ બાજુ ભગવાનને ખબર પડી એટલે ભગવાને પાંડવોને લઈને નીકળી ગયા. આ બાજુ પાંડવોની છાવણીમાં દ્રૌપદીના 5 પુત્રો સુતા છે. આવ્યો લપાતો છુપાતો ગુરુનો દીકરો, અને એક બાણ માર્યું અને 5 કુમારોના માથા ધરતી અલગ કરી લાવ્યો છે દુર્યોધનની પાસે. લે મિત્ર, તારા દુશ્મનોના માથા લઈ આવ્યો છું. અંધકાર રાત્રિ છે. દુર્યોધન બહુ રાજી થયો. વાહ મિત્ર, વાહ મારા ગુરુના દીકરા, તે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી. જા, હું તને મારા બધા બંધનમાંથી મુક્ત કરું છું. તે મારું ખાધું ને, તું મારી અંદર આવ્યો, જા હું તને એમાંથી મુક્ત કરું છું. તું છૂટો આજથી. બહુ વિશ્વ, બહુ રાજી થયો દુર્યોધન. પોતાના દુશ્મનોને મરતા જોયા. દુર્યોધન કહે, અરે અસ્વસ્થતામાં એક કામ કર, ભીમનું માથું મને દે. મારે ભીમના માથાને મારી હાથે કચડવું છે. મારે 99 ભાઈઓને મારી નાખ્યા. મારા કુળનો વિનાશ કર્યો છે ભીમે. અને
જેવા ભીમના દીકરાનું માથું આપ્યું ને, માથું દબાયું, પોતું પડ્યું, દુર્યોધને માથાનો ઘા કરી ગયો, અરે મૂર્ખા, આ તું કોનું માથું લઈ આવ્યો? આ માથું ભીમનું નથી. ભીમના માથાને હું ઓળખું છું. શિલા માથે પાડે, શિલા ભાગી નાખે. હાથીને મારે, હાથીને હોગન છેડો ફેંકી દે. આ ભીમનું માથું છે. નિશાના પ્રકાશની અંદર જેવા મસ્તકો જોયા ને, દુર્યોધન કહે, અરે મૂર્ખા, આ પાંડવો તો પાંડવોના દીકરાના તું માથા નથી. મારે પાંડવો સાથે વેર છે, એના દીકરાઓ સાથે નહીં. અરે મૂર્ખા, એ તો અમારા વંશનો બેડો કાપી નાખ્યો. બહુ રહ્યો, હર્ષ થયો, શોક થયો. આ બાજુ દુર્યોધન મૃત્યુ પામ્યો. દ્રૌપદીએ છાવણીની અંદર જોયું તો દીકરાઓના ધડ પીડા આક્રમણ કરીને રડવા લાગે. પાંડવો આવ્યા બધા. કોને માર્યા, શું કર્યું? ગોતવા નીકળ્યા. ખબર પડી કે આ કોઈ બીજો નહીં, આ તો આપણા જ ગુરુનો દીકરો છે. અર્જુન કહે મારી નાખું. ત્યારે જો દ્રૌપદી એટલે મેં કીધું ને, દ્રૌપદી એટલે દયા. દ્રૌપદીએ રોક્યા નહીં, મારતા નહીં. કા જી માના પાંચ દીકરા એક આઈને મૃત્યુ પામ્યા હોય, ઈ માની અવસ્થાનું તમે ખાલી વિચાર તો કરી જુઓ, એની અવસ્થા શું હશે. પણ છતાં માં દ્રૌપદીએ દયા દાખવી. હું કામ? એક તો બ્રાહ્મણનો દીકરો છે, અને ઈ ઉપરાંત તમારા ગુરુનો દીકરો છે. તમે એને મારશો, એક તો બ્રહ્મત્યાના ભાગીદારી થાઓ, અને બીજી ગુરુદ્રોહના ભાગીદારી થાઓ. આ બે અપરાધનું ક્યાંય નિવારણ છે? મણી કાઢી લીધો, શિખા કાપી નાખી, સૂત્ર જનોઈ લઈ લીધી, રખડમાં મૂકી દીધો. આ બાજુ અસ્વસ્થમાં વેર ભૂલ્યો નહીં, બ્રહ્માસ્ત્ર માર્યું. ક્યાં? ઉત્તરાના ગર્ભની અંદર. ઉત્તરાને બહુ પીડા થઈ, બહુ પીડા થઈ. ઉત્તરા કહે, માં મને બહુ પીડા થઈ છે, એક કામ કરો કે શું, મને દ્વારકાધીશની પાસે લઈ જાઓ. મેં એવું સાંભળ્યું છે કે મામા છે ને ભગવાન છે, પરમેશ્વર છે. મેં મારા પતિને તો નાનપણમાં ખોયો, નાની ઉંમરમાં ખોયો. હવે હું મારા દીકરાને ખોવા માંગતી. એક હાથ દ્રૌપદીએ જાયલો, એક હાથ સુભદ્રાએ જાયલો. ધીમે 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 રાજસભાની અંદર જ્યાં ભગવાન કૃષ્ણ છે ત્યાં લેવા છે ઉત્તરાજી. ઉત્તરાજી બે હાથ જોડે કહે કે હે મામા, મને બીજી તો કાંઈ ખબર છે નહીં, પણ આ બધા એમ કહે છે કે તમે ભગવાન છો, તમે પરમેશ્વર છો, બધાની અંદર છો. નાની ઉંમરમાં મેં મારા પતિને તો ખોયો, પણ હે ભગવાન, હવે મારે મારા દીકરાને ખોવો નથી. મારી દીકરાની રક્ષા કરો. હે પ્રભુ, મારી ઉપર કૃપા કરો. અને ભાગવતજીની અંદર ઉત્તરાજીએ સ્તુતિ કરી, અને ઉત્તરા સ્તુતિ કહેવાય છે. ગર્ભનું રક્ષણ માટે કોઈ પણ સ્ત્રી આ સ્તુતિ કરી શકે છે. આ સ્તુતિથી પોતાના ગર્ભનું રક્ષણ થાય છે. ભગવાન સ્વયં એના ગર્ભનું રક્ષણ કરે છે. શ્રી પાહિ પાહિ મહાયોગી દેવન દેવ જગતપતે. હે મહાયોગી, હે દેવના દેવ, મામ રક્ષા, મારા ગર્ભની રક્ષા કરો. મારા ગર્ભને કોઈ પાડી રહ્યું છે, મારા દીકરાને કોઈ મારી રહ્યું છે. હે પ્રભુ, એક છેલ્લો આશરો, એક છેલ્લો સહારો તમારી સિવાય બીજું કોઈ છે? હે પરમેશ્વર, હું તમારા શરણની અંદર આવી છું, મારી રક્ષા કરો. ભગવાને સૂક્ષ્મ રૂપ લઈ પુત્રના ગર્ભની અંદર પ્રવેશ કર્યો. બ્રહ્માસ્ત્રનું જે તેજ હતું ને, ગર્ભને બાળી રહ્યું હતું, ફરી ફરી ભગવાને બ્રહ્માસ્ત્રના તેજને નિસ્તેજ કર્યું છે. ભગવાને ગર્ભની અંદર જ બાળકની રક્ષા કરી છે. વિચાર કરો,
જે પરીક્ષિતની રક્ષા કરવા માટે ભગવાન ગર્ભની અંદર આવું કર્યું હોય, હું એ પરીક્ષિતને મોક્ષ માંગવા માટે ગંગાના કિનારે આવવું પડે? જેને ગર્ભની અંદર ભગવાનની રક્ષા પ્રાપ્ત થઈ ગઈ હોય એને કોની બીક? ક્યાં તક્ષકની બીક? આ તો માણસ બંધાયેલો હોય છે પોતાના કર્મથી. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ. ભગવાન કે હું વિક્ષેપ પાડતો નથી, પછી મારો ભક્ત હોય તો હું થઈ ગયું. એને પાપ કર્યું, ખોટું કર્યું, અને એની સજા પરીક્ષિત તારે ભોગવવી તો પડશે. ભલે મેં ગર્ભની અંદર તારી રક્ષા કરી. પરીક્ષિતજીનો જન્મ થયો. આ બાજુ પરીક્ષિત રાજાને ગાદી આપી છે. આમ તો હવે કોનો થઈ ગયો હે? પછી આ હજી તો આરતી પ્રતિક્ષાઓ થાય 1.5 વખતે છે હે? ચાલો રાખી વિરામ ને વિરામ. મને હું તો કેમ ગાવ દીધું છે. હા, અત્યારે કથાને આપણે વિરામ કરીએ છીએ. કોઈ 9 થી પોણો 1 એટલે બહુ અહીંયા અત્યારે આપણે કથાને વિરામ પામીએ. જે કાંઈ પણ ગુણાનુવાદ ગયા તો ભગવાન શ્રી હરિના દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરી અને પુનઃ અને ફરી 9 કલાકે ભેગા થશું ભગવત ચર્ચા કરવા માટે. પ્રેમથી બોલીએ ભાગવત ભગવાન કી. 2 મિનિટ આપશો ધૂનમાં, પછી વિરામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 રાજા 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 રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 રામ રામ. સીતા રામ 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 રાજા રામ રામ. સીતા રામ 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 રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. પરિવાર આવી જાઓ, ભગવાનની આરતી પૂજા કરો. એ દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાનની થાય. આરતી દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ હું તો લાવ્યો છું ફૂલ કેરહાર. હે પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ
દીવડા જગમગ જગમગ થાય એ પ્રભુ હું તો લાવ્યો છું જમુનાના નીરે એ પ્રભુ તમે આગમન કરો તો આનંદ થાય વાલા તમે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા એ આરતી રાજપાલ પરિવાર ગાય હે આરતી રાજપાલ પરિવાર ગાય એ પ્રભુ તમે આવો તો આનંદ થાય વાલા તમે દીવડા જગમગ 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 થાય कर्पूर गौरम करुणावतारम सदा वसंतम हृदयारविंदे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज सर्वे मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते दिवड़ा जगमग जगमग थाय दिवड़ा जगमग जगमग थाय दिवड़ा जगमग जगमग थाय बोलिए भागवत भगवान की પછી આરતીમાં બે હાથ તપાઈ તમે લઈ લો હાથ દર્શન અભિનંદન ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ખરેખર તો આ ઓમ નમો ભગવતે વાસુદેવાય પિતૃ મોક્ષની ધૂન બધા પરિવારને ગાવાની હોય અને બધા તાલેનો તાલ આપી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
શિવજી તમારી ધૂનમાં, શિવજી તમારી ધૂનમાં, મહાદેવની ધૂનમાં, મહાદેવની ધૂનમાં, ભૂલી હું તો શાન ને બાન તમારી ધૂનમાં, ભૂલી હું તો શાન ને બાન, શિવજી તમારી ધૂનમાં, મહાદેવની ધૂનમાં, ધૂને પ્રતાપે આવું બગદાણા નાચે, ધૂને પ્રતાપે આવું બગદાણા નાચે, નાચે નાચે બજરંગ દાસ બાપત મારી ધૂનમાં, શિવજી તમારી ધૂનમાં, મહાદેવની ધૂનમાં, ધૂને પ્રતાપે આવું વીરપુર નાચે, ધૂને પ્રતાપે આવું નાચે નાચે જલારામ બાપા તમારી ધૂનમાં, શિવજી તમારી ધૂનમાં, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, આકાશમાંથી ઉતરાય હોળી ભવાની માં, આકાશમાંથી ઉતરાય હોળી ભવાની માં, એ રોઈ ગયો, રોઈ ગયો. ઉતરા એવા નજરાય હોળી ભવાની માં, ગુજરાતી દેશભાઈને આંગણે હોળી ભવાની માં, દિવ્યેશભાઈ ક્યાં ઉભા છે? દિવ્યેશભાઈ, ગુજરાત દિવ્યેશભાઈને આંગણે હોળી ભવાની માં, ચૂલે ભાંડને ભેગી રોટલી હોળી ભવાની માં, ઉપર પાપડનો કટકો હોળી ભવાની માં, અમારા બિંદિયાબેન ક્યાં છે? બિંદિયાબેન
हमारे अवनी बेन भाई हुआ है एवो छे अवनी बेन नो लडको रे मोरे भवानी मां ए माधी हुआ रे मोरे भवानी चोरी चोरी माखन खाई गयो रे यशोदा के नयनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा के नयनवा सबके मन बोलवाई गयो रे यशोदा के नयनवा मैंने उससे पूछा कि नाम तेरा क्या है मैंने उससे पूछा कि नाम तेरा क्या है मैंने उससे पूछा कि नाम तेरा क्या है પણ નામ બતાવે એ પહેલા મયુરભાઈ આપણે બધા રાસ એક સર્કલમાં બધાય થઈ જાય બધાય રમી શકીએ
કરે મન મોર બને તને ગાડ કરે મોર બને તને ગાડ કરે મન મોર બને તને ગાડ કરે મોર બને તને ગાડ